ભણવામાં તો મેથ્સના ઇક્વેશન સમજાતા નથી. તને ભણવામાં કેમ ઇન્ટરેસ્ટ નથી આવતો દોસ્ત? ટ્યુશન ઓનલાઈન શરૂ છે. કઈ રીતે કોઈ પણ સબ્જેક્ટને આખા દિવસમાં 24 અવર્સ નો રિવિઝન રૂલ પણ. હવે આમાં સોશિયલ મીડિયા પણ આવી ગયું. ટાઈમ ટેબલ બનાવવાની કોઈ જરૂર નથી. ભણવામાં તો હવે રસ જ નથી રહ્યો. એના કરતા તો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામની રીલો મેળવીને, પ્રમોશન મેળવીને અમે કમાઈ શકીએ છીએ વધારે પૈસા. આના કરતા તો સર ટ્રાવેલનો અમે વિલોગ બનાવીએ અથવા તો ફૂડીના વિલોગ એટલા સોશિયલ મીડિયામાં જોવા મળે છે કે આ ભણવા કરતા તો આ કરવું સારું છે. પણ ક્યાંક એવો વિચાર પણ આવે છે કે આ ભણવામાં તો મેથ્સના ઇક્વેશન સમજાતા નથી. વિજ્ઞાનમાં તો ક્યાંથી રસાયણ આવી જાય, ક્યાં ફિઝિક્સ ઘૂસી જાય, અને બાયોલોજીમાં ક્યાં જઠર છે ને ક્યાં આંતરડું છે, અને સામાજિક વિજ્ઞાન જેવો તો બોરિંગ સબ્જેક્ટ, અને ઇંગ્લિશ તો ક્યારેય સમજાયું નથી, સમજાશે નહીં. તો ભાઈ આ દરેક વન સ્ટોપ નું સોલ્યુશન હું તારા માટે લાવ્યો છું. તને ભણવામાં કેમ ઇન્ટરેસ્ટ નથી આવતો દોસ્ત? એના માટેનું સિમ્પલ રીઝન છે કે અત્યાર સુધી તે 1, 2, 3 નહીં 100 વાર ટાઈમ ટેબલ બનાવ્યા, પણ તું એને ફોલો નથી કરી શક્યો. કારણ છે ટાઈમ ટેબલ બનાવવાની રીત જ ખોટી છે. ટાઈમ ટેબલ ક્યારેય બનાવવું જ ન જોઈએ. આ વાત નોટ ડાઉન કરીને લખી લે. અને આ માટે તો સર અમારે સ્કૂલ શરૂ છે, ટ્યુશન ઓનલાઈન શરૂ છે. સેલ્ફ સ્ટડી કરવા બેસીએ તો સમજ નથી આવતું. તો મારા દોસ્ત આજે હું તને 2-1-1 રૂલ, 25-5 ફોર્મ્યુલા અને આખો માસ્ટર પ્લાન આ વિડીયોના એન્ડ સુધી રહેજે. બહુ લિમિટેડ ટાઈમમાં બધું સમજાવી દેવાનો છું. કઈ રીતે કોઈ પણ સબ્જેક્ટને આખા દિવસમાં 24 અવર્સ નો રિવિઝન રૂલ પણ આજે તને સમજાવવાનો છું. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહેજે કે આમાંનો કોઈ બી પ્રશ્ન તને હતો તો હવે સોલ્વ થઈ ગયો છે કે કેમ દોસ્ત. તો હવે અહીંથી જો મારા ભાઈ, સૌથી પહેલા 2-1-1 રૂલ શું છે મારા દોસ્ત એ સમજાવતા પહેલા મારે તને એક માસ્ટર પ્લાન અહીંયા આપી દેવો પડે. તારા 24 કલાકમાંથી 8 કલાક ફિક્સ છે સુવાના. એની પછીના 8 કલાક ફિક્સ છે તારી સ્કૂલમાં જવાનું જ છે ભાઈ. તું ધોરણ 8 માં છે, 9 માં છે, 10 માં છે, 11 માં છે, 12 માં છે, સાયન્સ છે, કોમર્સ છે કે આર્ટ્સ લઈશ, જે બી હોય આ ફોલો કરવાનું છે. એના પછી આ 16 કલાકમાં તો કોઈ ચેન્જીસ, નાનો મોટો ચેન્જીસ એ 1-2 કલાકનો વધી શકે, એને યુટિલાઇઝ કરશું આગળના. પણ ધારો કે આ આઈડિયલ કન્ડિશન માનીને હવે વધેલા 8 કલાક, એમાંથી તારી 4 કલાક ક્યાં જશે ખબર? રૂટીન વર્ક, તારું જમવાનું, પછી તારું રમવાનું. હવે આમાં સોશિયલ મીડિયા પણ આવી ગયું. સોશિયલ ડિટોક્સ. જ્યારે તું ભણતો ને દોસ્ત ત્યારે એક મારી વાત યાદ રાખજે, મોબાઈલ લઈને ભણવાનું કરતો નહીં. બરાબર છે? આ જે ભણવાની વાત કરું ને દોસ્ત, એ આ 4 કલાક જે સેલ્ફ સ્ટડી તારું થવાનું છે ને, જે 2-1-1 રૂલ હમણાં હું તને કહીશ ને, આ એના માટે વાત કરું છું. બાકી આ 4 કલાકમાં તું સોશિયલ મીડિયા, ઓનલાઈન લેક્ચર્સ, તારું ટ્યુશન પણ તું જોઈ શકે છે. તો ये अपना टाइम है. तो અહીંયા જે છે ને 2-1-1 રૂલ પ્રમાણે મારા દોસ્ત આ બે એક પ્રમાણે તારે શું કરવાનું છે? પહેલી 2 કલાક સેલ્ફ સ્ટડી, ભણવામાં ઓનલાઈન લેક્ચર સમજાવ્યા પછી પોતાની જાતે એને કરવું પડશે. મેથ્સમાં લખીને કરવું પડશે, સાયન્સના ઇક્વેશન લખવા પડશે, SSTના ક્વેશ્ચનના આન્સર મોઢે બોલીને વાંચીને લખવા પડશે, અગત્યના પોઈન્ટ્સ. પછી આવ્યો હજી 1 કલાક. એ ક્યાં આપવાનું? તારો હોમવર્ક કરવામાં. આ હોમવર્ક એવું છે કે જેમાં તું બનાવીશ તારા પોઈન્ટ્સ કે જે એક્ઝામના આગલા દિવસે વાંચીશ. એના પછી દોસ્ત વીક સબ્જેક્ટ માટે આ 1 કલાક તારે આપવાની છે. તો જે આ 4+4 કલાક જે પોતાની છે, આ છે 2-1-1 રૂલ. એના પછી દોસ્ત અહીંયા આવી જાય 25-5 ફોર્મ્યુલા. મારા દોસ્ત ઇનિશિયલમાં તને વાંચવાનું મન નથી થતું, શું કર? 25 મિનિટ ફોકસ 2 માં વાંચ, 5 મિનિટનો બ્રેક લે, ફરી પાછો 25 મિનિટ વાંચ, 5 મિનિટ બ્રેક લે. આ રીતે આ 25 મિનિટને 2 મહિના પછી કન્વર્ટ કરવાની છે તારે. 50 મિનિટ કન્ટિન્યુઅસ વાંચવાનું અને 10 મિનિટના બ્રેક સાથે. સમજાઈ ગયું મારા દોસ્ત? તો કે હા સર સમજાઈ ગયું. એના પછી અહીંયા આવો 24 અવર રિવિઝન રૂલ. જે બી વિષયનું એક દિવસમાં થયું છે 24 કલાકની અંદર રિવિઝન કરવું પડશે, નહીતર મારા દોસ્ત એના પછીના દિવસે નિયમ છે, જો એનું રિવિઝન નહીં થાય તો બીજા દિવસે એ વાંચેલાનું 70% જ યાદ હશે, બાકીનું ભૂલાઈ ગયું હશે. ટાઈમ ટેબલ બનાવવાની કોઈ જરૂર નથી. બરાબર છે? હું હમણાં ચોકડી મારું છું, ઇનફ છે મારા દોસ્ત.
આ માસ્ટર પ્લાન ફોલો કરી લીધો ને તારું કામ થઈ ગયું. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહેજે વાહ સર વાહ, હવે તું આ જ રીતે ફોલો કરીશ. થેન્ક યુ.